નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે એવી ગુપ્ત અને ચમત્કારી સાધના વિશે વાત કરવા જઈ રહ્યો છું જે માત્ર એક વાર કરવાથી તમારા જીવનમાં પૈસાની ક્યારેય કમી નથી રહેતી અને આ સાધના તમે માત્ર જન્માષ્ટમીના દિવસે જ કરી શકો છો। હા, તમે સાચા સાંભળ્યું, માત્ર એક વાર, માત્ર એક દિવસ, પણ તેની અસર તમારા જીવનભર ચાલુ રહેશે। આ કોઈ અંધશ્રદ્ધા નથી, કોઈ માર્કેટિંગની ચાલ નથી, પણ એક પ્રાચીન, ગુપ્ત અને શક્તિશાળી આધ્યાત્મિક ઉપાય છે જે હજારો વર્ષથી સંતો, ઋષિમુનિઓ અને જ્ઞાની પુરુષો દ્વારા પ્રયોગમાં લેવાયો છે। આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારા જીવનની દરેક સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંબંધો, કારકિર્દી, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે છે। જન્માષ્ટમી એ માત્ર એક તહેવાર નથી, પણ એક પવિત્ર તિથિ છે જ્યારે ભૂમિ પર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હોય છે। ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, જ્યારે ગ્રહોની સ્થિતિ એવી હતી કે જે ભૂમિ પર સકારાત્મક ઉર્જા, દિવ્ય શાંતિ અને આશીર્વાદનો પ્રબળ પ્રવાહ લાવી શકે। આ દિવસે કરવામાં આવતી કોઈ પણ પૂજા, જપ, ધ્યાન અને સાધનાની અસર સામાન્ય દિવસો કરતાં 100 ગણી વધુ હોય છે। તેથી જ આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય લાંબા સમય સુધી ચાલુ રહે છે અને તેની અસર જીવનભર જોવા મળે છે। આ ઉપાય માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પણ એક સૂક્ષ્મ ઉર્જા સાધના છે જે તમારા આંતરિક અને બાહ્ય જીવન બંનેને સમૃદ્ધ બનાવે છે। આ ઉપાયનો ઉદ્દેશ એ છે કે તમારી માનસિકતા બદલાય, તમારી મનોવૃત્તિ સમૃદ્ધિ તરફ વળે અને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય। આધુનિક મનોવિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે કે માનવીની માનસિકતા તેના જીવનને આકાર આપે છે। જે વ્યક્તિ સમૃદ્ધિની ભાવના સાથે જીવે છે, તેની પાસે સમૃદ્ધિ આવે છે। જે વ્યક્તિ ગરીબીની ભાવના સાથે જીવે છે, તે ગરીબીમાં જ રહે છે, ભલે તેની પાસે પૈસા હોય। આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે। કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે, ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે। પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે, ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે। આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા। પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો। બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે। ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો। આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે। આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે। કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે, ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે। પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે, ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે। આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા। પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો। બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે। ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો। આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે। આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે। કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે, ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે। પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે, ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે। આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા। પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો। બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે। ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો। આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે। આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે।
કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે.
કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે.
કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી,
પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે. પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે.
કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો. આ ત્રણેય શક્તિઓ જોડાઈને તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ કરે છે. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તમારી આંતરિક સમૃદ્ધિ માટે છે. કારણ કે જ્યાં સુધી તમારું મન ગરીબીની ભાવના સાથે રહેશે ત્યાં સુધી પૈસા તમને ક્યારેય નહીં મળે, પણ જ્યારે તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાશે ત્યારે બાહ્ય સમૃદ્ધિ સ્વયંભૂ આવી જશે. આ ઉપાય 3 સ્તરે કામ કરે છે: આધ્યાત્મિક, માનસિક અને ઉર્જા. પહેલું, તમે ભગવાન કૃષ્ણની કૃપા મેળવો છો. બીજું, તમારું મન સમૃદ્ધિની ભાવના સાથે જોડાય છે. ત્રીજું, તમે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાનો લાભ લો છો.